નમસ્કાર, કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ગુલાબી ઠંડી પડી રહી છે, તેવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે સ્વસ્થ સ્વાસ્થ્ય માટે આપણે કસરત કરતા હોઈએ છીએ. વહેલી સવારે ઘણા બધા જોવા મળતા હોય છે કે વહેલી સવારે ઉઠીને તે લોકો નિયમિતપણે કસરત કરતા હોય છે, ચાલવાનું પસંદ કરતા હોય છે. તો ઘણા લોકો પોતાના જે દિનચર્યા છે તે સમયમાં કયા વસ્તુ જે આરોગ્ય છે તેનાથી તેમનું જે સ્વસ્થ છે તે સ્વાસ્થ્ય સ્વસ્થ રાખી શકાય. કારણ કે શિયાળામાં તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી બને છે અને એટલે જ આ શિયાળા ઋતુને આરોગ્યવર્ધન ઋતુ પણ કહેવામાં આવે છે, સ્વસ્થ વર્ધન ઋતુ પણ કહેવામાં આવે છે. એટલે ખાસ આ ઋતુમાં આપણે આપણા સ્વાસ્થ્યની કઈ રીતે કાળજી રાખવી, કઈ રીતે તેને આપણે ડાયટ ફોલો કરવું. કારણ કે શિયાળામાં જે શાકભાજી હોય છે, લીલા શાકભાજી ખાસ કરીને આરોગવાથી આપણું જે સ્વાસ્થ્ય છે તે સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે. અને સાથે જ વાત કરીએ તો ઇમ્યુનિટી વધારવા માટે પણ આપણે ખોરાકમાં અમુક વસ્તુ એવી ઉમેરવી જોઈએ કે જેના લીધે આપણી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ રહે અને કસરત પણ નિયમિતપણે કરવાથી આપણું જે સ્વસ્થ સ્વાસ્થ્ય જોવા મળતું હોય છે તે પણ આપણને જાળવી રાખે. આ સાથે આપણા જીવનમાં જ્યારે શિયાળાની વાત કરીએ તો જીવનમાં યોગાનું મહત્વ પણ ખૂબ રહેલું છે. ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જે વહેલી સવારે યોગા કરવાનું પસંદ કરતા હોય છે. યોગા કરવાથી મનની શાંતિ તો પ્રાપ્ત થતી જ હોય છે, પરંતુ સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ આપણે તંદુરસ્ત રાખી શકીએ તેમ છે. તો આજે ચર્ચા કરવી છે કે કયા એવા યોગા કરવાથી આપણું સ્વસ્થ જે છે તે સ્વાસ્થ્યને આપણે તંદુરસ્ત રાખી શકીશું. સાથે ખાવાનામાં કઈ કઈ વસ્તુઓ આરોગવાથી આપણું જે સ્વાસ્થ્ય છે તે સારું રહી શકે છે. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ખ્યાતિ પટેલ કે જેઓ ન્યુટ્રિશનિસ્ટ છે, સાથે નિર્જા શુક્લા કે યોગાચાર્ય છે. આ બંનેનું સ્વાગત છે. ધન્યવાદ. નમસ્તે. સૌપ્રથમ ખ્યાતિજી, જે પ્રમાણે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, સ્વાસ્થ્યને લઈને લોકો કાળજી ખાસ કરીને આ ઋતુમાં રાખતા હોય છે. કારણ કે આ ઋતુમાં ઘણા બધા એવા જોવા મળતા હોય છે કે બીમારી પણ જોવા મળતી હોય છે. તેવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. તો શિયાળાને લઈને સ્વાસ્થ્યની કાળજી રાખવી અત્યારે કેટલી જરૂરી છે? હા, ચોક્કસપણે. જે શિયાળાની ઋતુ એવી છે કે જેમાં આપણને ખાવાની પણ મજા આવે અને સાથે સાથે જે કોલ્ડ વેધર હોય છે, ઠંડુ વેધર, એના લીધે બધાને શરદી, કફ ને આ બધા બી પ્રોબ્લેમ થતા હોય છે અને વાયરલ ઇન્ફેક્શન પણ ઘણા લોકોને થતા હોય છે. તો એ બધાથી બચવા માટે આપણે આપણું ડાયટ એવું રાખવું જોઈએ કે જેથી કરીને આપણને આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય અને આપણે એ બધા રોગોથી બચી શકીએ, રાઈટ? તો એના માટે તમારે તમારું ડાયટ છે એમાં અમુક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે જેમાં તમને વિટામિન સી છે કે જે તમારી ઇમ્યુનિટી વધારે છે, વિટામિન એ છે, તો એવા ટાઈપના ફળો અને શાકભાજીને ઇન્ક્લુડ કરવા જોઈએ કે જે તમારું એન્ટીઓક્સિડન્ટ લેવલ વધારે અને એ ટાઈપનું ફૂડનો સમાવેશ કરવો જોઈએ કે જે તમને હેલ્ધી રહેવામાં, સાથે તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ કરવામાં અને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે. સો એવા ધારો કે આપણે જુઓ તો તમે શિયાળાની સિઝનમાં આમળા ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે, રાઈટ? તો આમળામાં વિટામિન સી બહુ જ પ્રમાણમાં હોય છે, તો એનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. પછી બધા લીલા શાકભાજી છે, લીલા શાકભાજી છે કે જેમાં ક્રુસીફેરસ વેજીટેબલ્સ બધા હોય છે, પછી પાલક હોય છે, એ ગાજર છે, એ બધા જેટલા પણ તમે જેટલું એનો શાકભાજીના રૂપમાં, સૂપમાં રૂપમાં કે જ્યુસ બનાવીને પણ લઈ શકો છો અને તમારી ઇમ્યુનિટી વધારી શકો છો. જી જી, બિલકુલ. નિર્જાજી, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે સ્વાસ્થ્ય વર્ધન કરવાની શ્રેષ્ઠ ઋતુ એટલે કે શિયાળો, તો આ જે શિયાળાની ऋतु છે તેમાં યોગ કરવાના કેટલા ફાયદા રહેલા છે? नमस्ते। योग का अर्थ होता है कि आपके 4-5 पर्सपेक्टिव को स्ट्रॉन्ग करे। जैसे शियाड़ा में आप कह रहे हैं कि जैसे ठंड में क्या होता है कि अच्छा-अच्छा खाना खाने की इच्छा होती है और ठंड होती है तो लोग कहते हैं कि जब ठंडी का मौसम होता है तो एक्सरसाइज करने का भी उनको मन होता है, गर्मी में उनका मन नहीं होता। तो जो ठंड है, ठंडी का मौसम है, सर्दी का मौसम है, ये बहुत ही अच्छा है कि आप अपने 4-5 पर्सपेक्टिव को स्ट्रॉन्ग कर सकें। कहते हैं ना, जीवन जीने के लिए 4 से 5 चीजें जरूरी हैं। एक कि आप अच्छा खाना खाएं, दूसरा कि आप थोड़ा सा मेंटल हेल्थ के लिए काम करें, तीसरा आप अच्छी नींद लें और थोड़ी सी एक्सरसाइज करके अपने आप को हेल्दी रखें। बात करते हैं योग की, तो योग का अर्थ ही है कि
4 5 6 चीजों को आप स्ट्रॉन्ग कर सके। जैसे महर्षि पतंजलि का जो योग दिया हुआ है वो है अष्टांग योग। अष्टांग योग में पहले यम नियम आते हैं, फिर आसन आते हैं, फिर प्राणायाम आते हैं, फिर ध्यान आता है, और इस तरह से 8 अंग इसके बताए गए, धारणा ध्यान समाधि तक। तो अगर हर मनुष्य अपने लिए आधा घंटा निकाले, तो अगर वो ये जाने कि कौन से आसन, कौन से प्राणायाम और कौन सा किस तरीके का मेडिटेशन हमको करना चाहिए, तो योग जो है जैसे ही ठंड आती है आपके शरीर को अंदर से मजबूत करेगा, आपके मन को मजबूत करेगा और आपको हर तरह से मजबूती देगा। WHO कहता है कि स्वास्थ्य का जो अर्थ है वो सिर्फ ये नहीं है कि आप बीमार नहीं। अगर WHO की स्वास्थ्य की परिभाषा देखोगे तो वो कहते हैं बीमारी नहीं है, उसको स्वास्थ्य नहीं कहा है। स्वास्थ्य आपका फिजिकल, मेंटल और स्पिरिचुअल, इन तीनों वेलबींग पे अगर आप स्वस्थ हो तभी आपका स्वास्थ्य सही है। तो योग आपको इन सभी पर्सपेक्टिव पे, इन सभी वेलबींग पे ठीक रखने का एक बहुत अच्छा माध्यम है। જી જી બિલકુલ. ખ્યાતિજી, જે પ્રમાણે નિર્જાજીએ જણાવ્યું એમ કે આપણે જે પ્રમાણે કસરત કરવી જોઈએ, યોગ કરવા જોઈએ, જેનાથી આપણું જે શરીર છે તે તંદુરસ્તી અનુભવે. ખાસ કરીને આ શિયાળાની ઋતુ જેવી હોય છે કે જેમાં આપણે આપણા સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. હવે આમાં વાત કરીએ તો ઇમ્યુનિટી, કારણ કે આમાં અત્યારે ઇમ્યુનિટી આપણે વધારવીની ખૂબ જ જરૂર હોય છે. તો સાથે વાત કરીએ તો ઠંડીમાં ઇમ્યુનિટી વધારે તેવા કયા એવા ખોરાક છે તે આરોગવાથી આપણે ઇમ્યુનિટી શરીરમાં જાળવી રખાય? સી ઇમ્યુનિટી વધારવા માટે ઓવરઓલ આપણું આખા દિવસનું ડાયટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એવું પર્ટિક્યુલર એવું 1 કે 2 વસ્તુ નથી કે જે ખાવાથી તમારી ઇમ્યુનિટી એકદમ વધી જશે કે એ નહીં ખાવ તો એકદમ ઘટી જશે. એટલે તમારું સવારે તમારું જે પેટર્ન છે કે તમારું સવારનું બ્રેકફાસ્ટ છે, નાસ્તો, એ પ્રોપર પ્રમાણમાં તમારે લેવો જોઈએ. લંચ, ડિનર બધું જ રહેવું જોઈએ અને બહારનું ફૂડ અવોઇડ કરવું જોઈએ, રાઈટ? એ તો આપણે બધા જાણીએ છીએ. પણ એવા અમુક ફૂડ છે જે વિન્ટરમાં જ અવેલેબલ હોય છે, અથવા તો એને આપણે ખાસ કરીને આપણે ડાયટમાં ઇન્ક્લુડ કરવાથી આપણને શિયાળામાં ખાસ બહુ પ્રોટેક્શન, કે જે કહેવાય કે તમારી ઇમ્યુનિટી વધે છે. તો એવા ફૂડ છે કે જે સપોઝ એમાં તમે જુઓ તો મને સૌથી વધુ પહેલું એ લાગે છે કે ઘી પણ બધા લોકો આજકાલ બધાના લોકોને એવું હોય છે કે ઘી નથી ખાવાનું, આપણે શરીર ઉતારવું છે, કે ઘી ખાવાથી વજન વધી જશે. પણ એવું નથી. ઘીનો બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણા આયુર્વેદામાં પણ એના વિશે એનું મહત્વ બતાવ્યું છે કે ઘી તમારી જે શિયાળામાં ડ્રાય સ્કિન થઈ જતી હોય છે તો એના માટે પણ ઘી ઇમ્પોર્ટન્ટ છે. તમારી ઇમ્યુનિટી વધારવા માટે ઘી ઇમ્પોર્ટન્ટ છે. તમારા જોઈન્ટ્સ જે હોય છે એમાં એના લુબ્રિકેશન માટે ઘીનું બહુ ઇમ્પોર્ટન્સ છે. પછી તમારા હેર, સ્કિન, તમારી ફેટ બર્ન કરવા માટે પણ તમારે ઘી ખાવું જોઈએ. કારણ કે ઘીમાં એક કોન્જ્યુગેટેડ લિનોલેઇક એસિડ કરીને એક તત્વ હોય છે, એ તમારી ફેટ બર્ન કરવામાં હેલ્પ કરતું હોય છે. સો એવું નથી કે તમારે વધારે પ્રમાણમાં, પણ દિવસની તમારી 1-2 ચમચી કે તમે જે દાળ ભાતમાં નાખીને કે ખીચડીમાં નાખીને ખાઓ, અથવા શિયાળામાં તમે કોઈક વસાણું, જેમ કે આપણે કહેતા હોય છે કે ગુંદર પાક ખાવું જોઈએ કે મેથી પાક ખાવું જોઈએ, તો એ પણ એ જે આપણા વર્ષોથી ચાલી આવે છે પેટર્ન, એને અનુસરવું જોઈએ. અને આપણા જે બાળકો આજકાલ જે માનતા નથી તો એ લોકોને એ વસ્તુ સમજાવવી જોઈએ કે એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. તો એનું પણ દિવસમાં એકાદ પોર્શનમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. એ વસ્તુ, એ વસાણા જે કહેવાય છે આપણે, એનું પણ કરવું જોઈએ, રાઈટ? તો નંબર 1 ઘી. બીજું છે આમળા. આમળા એ બહુ જ વિટામિન સી અને બીજા બધા વિટામિનનો ભરપૂર માત્રામાં એમાં સમાવેશ થાય છે. તો એ આપણા ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે કે બધા ગ્રીન લીફી વેજીટેબલ્સ, કે જે પાલક અને લીલી ભાજી બધી આવતી હોય છે, એનું શાક બનાવીને કે કોઈ પણ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. ચોથું છે એ જે સિઝનલ ફ્રૂટ્સ, રાઈટ? તો બધા ફ્રૂટ્સ જે આપણે અત્યારે મળે છે કે શિયાળામાં તમને બધા જ ખાટા ફળો મળે છે, કે જો ઓરેન્જ છે, પછી જામફળ છે. જામફળમાં પણ બહુ જ વિટામિન સી હોય છે, તો એ પણ આપણી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તો એનો પણ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અને 5મી વસ્તુ હું એ કહીશ કે આદુ, સૂંઠ, આ બધી વસ્તુઓ જે તમારી ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થશે. તો આ 5 વસ્તુઓનો તો ખાસ સમાવેશ કરવો જ જોઈએ. જી જી બિલકુલ. અને આને શિયાળા વસાણા કહેવામાં આવે છે એટલા જ માટે કે આ શિયાળા વસાણા ખાસ કરીને જ્યારે શિયાળામાં આ વસ્તુ, જ્યારે આપણે આરોગ્ય, આને આપણે આપણા દિવસના જે આ દિનચર્યા હોય છે તે દિનચર્યામાં જ્યારે આ ખોરાકનો આપણે ઉપયોગ કરીશું, જેટલી આ શિયાળા વસાણાને આપણે આરોગીશું તેટલું જ આપણું જે આપણે સ્વાસ્થ્ય છે તે સ્વસ્થ રાખી શકીશું. નિર્જાજી, જે પ્રમાણે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ખોરાક આરોગવા જરૂરી છે, શિયાળા વસાણા આરોગવા જરૂરી છે,
તેટલું જ જરૂરી છે તમારા શરીરને તંદુરસ્ત રાખવું. હવે વાત કરીએ નાના બાળકોની, કે જે નાના બાળકો વહેલી સવારે ઉઠવાનું કદાચ પસંદ નથી કરતા, કારણ કે શિયાળામાં તેમને ઊંઘવાનું વધારે પસંદ આવતું હશે, પરંતુ તેવામાં અત્યારે શિયાળાની વાત કરીએ તો બીમારીના ઘર પણ એટલા જોવા મળતા હશે કે નાના બાળકો બીમારીનો જલ્દી ભોગ બનતા હશે. તો નાના બાળકો માટે એવા કયા યોગા છે કે જે કરવાથી તે તેમનું જે સ્વાસ્થ્ય છે તે સ્વસ્થ રાખી શકે? जैसे इम्यूनिटी की बात की, जैसे रोग और इम्यूनिटी एक दूसरे के एक सिक्के के दो पहलू हैं, जुड़े हुए हैं। इम्यूनिटी की बात अगर आप करते हो तो इम्यून सिस्टम आपके बॉडी का मतलब रोग प्रतिकारक शक्ति कहते हैं इसको, राइट। सो इम्यूनिटी को बढ़ाने के लिए जितना खुराक का रोल है उतना ही योग अभ्यास का भी रोल है। तो जैसे आप छोटे बच्चों के लिए कह रहे हैं, तो छोटे बच्चे अगर 8 साल से छोटे हैं तो वो बहुत सारा अगर स्पोर्ट्स खेलते हैं, फुटबॉल खेलते हैं और दूसरे तरीके की एक्टिविटी अगर करते हैं तो वो उनके लिए बेस्ट होता है। लेकिन अब बच्चे फुटबॉल भी नहीं खेलते, वो गेम खेलते हैं, रात भर देर से जगते हैं, सुबह देर से उठते हैं। तो ऐसे छोटे बच्चों को 2 से 3 चीजें सिखाएं आप, उनकी इम्यूनिटी बढ़ाने के लिए, उनको बीमारी से दूर रखने के लिए। देखिए बच्चे आजकल इसलिए बीमार होते हैं क्योंकि उनका खान पान गलत है, उनकी थॉट प्रोसेस गलत है, उनको सही बॉर्न ब्रॉटअप नहीं मिल पाता। क्योंकि पहले बच्चे थे जो मिट्टी में खेलते थे, पहले बच्चे थे जो बाहर जाते थे, क्रिकेट खेलते थे, अब बच्चे ज्यादातर घर के अंदर बंद हो गए। तो उनको अगर हर पेरेंट्स अपने बच्चे को स्पाइन को सीधा करना सिखाए। देखिए इम्यून सिस्टम का एक बहुत इंपॉर्टेंट पार्ट है स्पाइनल कॉर्ड, जो कि आपके नर्वस सिस्टम का हिस्सा है। अगर एक बच्चे को आप बोले कि सीधा बैठे और पद्मासन लगा ले, तो अगर उसको पद्मासन सिखा दे, बहुत सिंपल है, छोटे बच्चे बहुत फ्लेक्सिबल होते हैं, एक पांव चढ़ाया, दूसरा पांव चढ़ाया, आराम से बैठ सकते हैं, और स्पाइन को सीधा किया। और जितनी बार भी वो खाना खाने बैठे तो उनके पेरेंट्स को ये हैबिट डालनी है कि वो जमीन पर बैठे पद्मासन लगाएं। तो पद्मासन एक ऐसी परिस्थिति है जहां पे ऐसे पॉइंट्स प्रेस होते हैं और वो सीधा ही आपके मूलाधार पे अटैक करता है, यानी वो ऊपर की तरफ आपकी ऊर्जा को बढ़ाता है और इम्यून सिस्टम को इंप्रूव करता है। और स्पाइन जैसे ही सीधी होती है तो आपके जो प्राण का प्रवाह है बच्चे का, वो पूरी बॉडी में अच्छी तरीके से होता है। और उस पोजीशन में अगर वो खाना खाता है या उस पोजीशन को थोड़ी देर इस तरह ज्ञान मुद्रा लगाकर भी बैठता है, क्योंकि देखिए छोटे बच्चों को अगर आप कहेंगे योग करिए तो वो नहीं करेंगे और उन्हें कराया नहीं जा सकता। लेकिन उनको खेल खेल में अगर पद्मासन सिखा दें, थोड़े से स्ट्रेचिंग सिखा दें, जैसे कि ताड़ासन स्ट्रेच सिखा दें, जैसे टाइगर ब्रीदिंग सिखा दें। मतलब हमने कोरोना में बच्चों के लिए पूरा एक मॉड्यूल बनाया जिसमें सारे एनिमल की ब्रीदिंग डाली है, जिससे बच्चे जो बीमार हुए थे वो एनिमल के नाम से, उनकी आवाज से थोड़ा सा ये हो जाए, मतलब कि लाइक हाँ उनको मजा आए। तो जैसे स्कूल्स में भी हम करवाते हैं छोटे बच्चों को, तो उनको योग नाम नहीं पता है। जो बहुत छोटे बच्चे हैं, जो 10-12 साल से नीचे के बच्चे हैं, उनको आप खेल खेल में 3-4 चीजें कराएं, कुछ थोड़ी स्ट्रेचिंग करा दें, ताड़ासन स्ट्रेच करा दें, थोड़ी सी अंगड़ाई लेना सिखा दें। लाइक इस तरह से उनको प्ले वे मेथड में अगर कुछ चीजें कराएं तो उनका इम्यून सिस्टम स्ट्रांग होगा। और साथ ही देखिए जैसे ही फिजिकल एक्टिविटी बढ़ती है और उनको थोड़ी सी ब्रीदिंग सिखाएं, अगर उनको बैठ कर ये सिखाएं कि एब्डोमिनल ब्रीदिंग क्या है, पेट को देखो, मेजर करो तुम्हारा पेट कितना बाहर आ रहा है, कितना अंदर जा रहा है। तो इस तरह उनको अगर प्ले वे मेथड में ब्रीदिंग सिखा दें और थोड़ी स्ट्रेचिंग और थोड़ा सा पद्मासन सिखा दें, तो वो देखेंगे आप विद इन 21 डेज 30 डेज में उनमें इतना चेंज आएगा कि वो इतने हैप्पी हो जाएंगे, उनको कुछ अच्छा करने की इच्छा होगी, उनमें कंसंट्रेशन बढ़ जाएगा, फोकस हो जाएगा। और इंटरनल, जब देखिए आप बाहर से हैप्पी होते हैं, जैसे हैप्पी हार्मोन रिलीज होने लगते हैं, आपका हैप्पीनेस बढ़ता है, तो बॉडी इंटरनली हील होना शुरू हो जाता है। तो बच्चों को प्ले वे मेथड में इस तरह से हम योग करा सकते हैं। જી જી બિલકુલ. ખ્યાતિજી, જે પ્રમાણે નિર્જાજીએ જણાવ્યું એમ કે બાળકોએ કઈ રીતે યોગા કરવા જોઈએ, કે કઈ રીતે માતા પિતાએ તેમને રમત રમતમાં પણ યોગા કરાવવા જોઈએ. હવે બાળકોની અહીંયા જો વાત કરીએ તો બાળકોને જયારે આપણે શિયાળા વસાણાની વાત કરીએ તો જે લીલા શાકભાજી છે, ઘણા એવા બાળકો હોય કે તેમને લીલા શાકભાજી નથી ભાવતા હોતા, પરંતુ સાથે સાથે તેમનું સ્વાસ્થ્ય પણ આપણે સારું રાખવું છે, તંદુરસ્ત રાખવું છે. તો એમને કઈ રીતે આપણે શિયાળા વસાણા આપણા ડાયટમાં એમને ઇન્ક્લુડ કરાવી શકીએ કે જેનાથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે, શિયાળા વસાણાનો પણ તેમને ખોરાકમાં તેમને ખવડાવી શકાય, અને સાથે સાથે તેમને ખબર પણ ના પડે કે અત્યારે તે લોકો શું ખાઈ રહ્યા છે, પરંતુ સાથે તે તેમના સ્વાસ્થ્ય માટે પણ સારું રહે. તો બાળકો માટે એવું શું ડાયટ છે કે જે શિયાળામાં તેમણે ફોલો કરાવવું જોઈએ? હા, બાળકો માટે જુઓ, સૌથી પહેલા તો ચ્યવનપ્રાશ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આજકાલ વિસરાતું જાય છે, રાઈટ.
પહેલાના જમાનામાં જે લોકો એવરી ડે મોર્નિંગમાં બાળકોને 1 ચમચી ચ્યવનપ્રાશ ખવડાવી દેતા હતા. ઇવન મને યાદ છે હું જ્યારે નાની હતી તો મારા મમ્મી મને રોજ સ્કૂલે જતા પહેલા 1 ચમચી ચ્યવનપ્રાશ આપતા હતા. તો એ ચ્યવનપ્રાશની હેબિટ પાડવી જોઈએ, કારણ કે ચ્યવનપ્રાશ એ એટલું બહુ સરસ ઇમ્યુનિટી બુસ્ટર છે કે એની અંદર આમળા, એની સાથે બહુ બધી જડીબુટ્ટીઓ અને બહુ બધા સ્પાઇસીસ આવી જાય છે કે 1 ચમચીમાં તમને ઘણું બધું મળી જાય છે. તો એ એના માટે ઇન્સ્પાયર કરવા જોઈએ. પછી જે બાળકો સવારે જતા દૂધ પીતા હોય છે, તો દૂધની સાથે તમે એમને ડ્રાયફ્રૂટ્સ આપી શકો, અથવા અગર ઘણા બાળકો ડ્રાયફ્રૂટ પણ નથી ખાતા હોતા, જેમ કે બદામ ને અખરોટ ને બધું, તો એ લોકોને એ મિક્સ કરી અને ખજૂર મિક્સ કરીને દૂધ પણ બનાવીને આપી શકો છો, કે જેથી એમની શિયાળામાં જે ઠંડી સામે જે રક્ષણ મળવું જોઈએ, જે બોડીમાં ઇમ્યુનિટી વધવી જોઈએ, એમાં પણ એમને ફાયદો થશે. અને એમની મેમરી છે, કિડ્સને સ્કૂલમાં અટેન્શન સ્પેન છે, એ બધી વસ્તુમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે. સો એમને એ આપી શકાય. પછી જેમ કે બાળકો ઘણા શાકભાજી, જેમ તમે કહ્યું કે ખાતા નથી હોતા, રાઈટ, લીલા શાકભાજી, તો એના માટે તમે એવું કરી શકો કે એ લોકો માટે એવું પ્યોરી બનાવી દો, પાલકની પ્યુરી બનાવી દો, કે કોઈ પણ બીજા વેજીટેબલ્સ મિક્સ કરીને, અને એ પ્યુરીથી જ તમે લોટ બાંધી દો અને એના પરાઠા બનાવશો તો ટેસ્ટી લાગશે અને કલરફુલ લાગશે. તો એ લોકોને મજા પણ આવશે કે આજે મેં ગ્રીન પરાઠા ખાધા, આજે રેડ પરાઠા ખાધા. સો તમે એવી રીતે થોડુંક એફર્ટ્સ લગાવવા પડે, પણ એવી રીતે તમે બાળકોને એ ખવડાવી શકો છો. ઇવન તમે સેન્ડવિચ બનાવી શકો છો. સેન્ડવિચ એ લોકો ખાશે તો એમાં તમે વેજીટેબલનું થોડુંક એડ કરીને, ચીઝ એડ કરીને, ફિલિંગ કરીને સેન્ડવિચ પણ આપી શકો છો. પછી એમને વેજીટેબલ્સના પાસ્તા પણ તમે બનાવી શકો છો, ડિફરન્ટ કલરફુલ અને એવી રીતે. સો આમાં ક્રિએટિવ બનવાની જરૂર છે થોડું. બાકી તમે કિડ્સને તમારે વેજીટેબલ્સ ખવડાવવા હોય તો તમે આવી રીતે ખવડાવી શકો છો. અને ફ્રૂટ્સ તો, અને લોકો ફ્રૂટ્સ ખાશે, જેમ કે જામફળ છે તો જામફળનો જ્યુસ બનાવીને આપી શકો છો, કે જામફળ કાપીને પણ આપી શકો છો. તો આવી રીતે આ બધી વસ્તુઓ તમે એમના ડેલી રૂટીનમાં ઇન્ક્લુડ કરી શકો છો. જી જી, બિલકુલ. નિર્જાજી, બાળકોની વાત કરી ને હવે અત્યારે વાત કરી કે અત્યારની જે જનરેશન છે, કે અત્યારે ખાસ કરીને વાત કરીએ તો અત્યારનો જે વ્યસ્ત સમયગાળો છે તેમાં કોઈને પણ અત્યારે ક્યાંક સમય નથી હોતો, સમયનો અભાવ જોવા મળતો હશે. તેવામાં જો કોઈને યોગા કરવાનો સમય ન હોય તો તે કઈ રીતે, તે ટૂંકમાં કયા એવા યોગા છે કે જે કરીને તે પોતાનું સ્વાસ્થ્ય રાખી શકે છે. અને સાથે સાથે શિયાળામાં, કારણ કે અત્યારે આપણા શરીરને તંદુરસ્ત રાખવું પણ જરૂરી છે, પરંતુ અત્યારે ઘણા બધા એવા જોવા મળતું હોય છે કે ઘણા બધાને શરીરને લગતી ઘણી બધી સમસ્યા હોય છે, કે અત્યારે નાની ઉંમરમાં ઘણા એવા વ્યક્તિઓ છે કે જેને કમરના દુખાવા કે પછી ઘૂંટણના દુખાવા પણ જોવા મળતા હોય છે. તો આવા વ્યક્તિઓએ સવારે વહેલા ઉઠીને કયા એવા યોગા કરવી કે જેમના શરીર માટે સારું કહી શકાય? देखिए, जो बच्चे आजकल के यंग हैं, जो जिसको यंग पॉपुलेशन कहते हैं, जिनको सबसे ज्यादा मेंटल हेल्थ की इश्यूज हैं, एंजाइटी, डिप्रेशन है, कोविड में बहुत देखा गया और उसके बाद से कंटिन्यूस ये ट्रेंड में है। उनके लिए हम यही कहते हैं कि आप ऐसा योगा करने के लिए मत बैठिए, आपके पास टाइम नहीं है। देखिए, टाइम तो हर किसी के पास 24 घंटे ही है। इस प्लेटफॉर्म से हम ये जरूर कहना चाहेंगे, जो कहता है हमारे पास समय नहीं है, वो व्यस्त नहीं है, वो अस्त व्यस्त है, पहली बात। लेकिन फिर भी चलिए, कोई कहता है हमारे पास समय नहीं है, तो आप सुबह जब उठें, अभी ये सभी वुमेन के लिए भी है और हर एज के व्यक्ति के लिए है, आप सभी लोगों के लिए। अगर आप जब सुबह उठते हैं तो आपका जैसे अलार्म 6 बजे का है, तो आप 10 मिनट पहले का अलार्म लगाइए। 10 मिनट पहले उठकर अपने बिस्तर पे बस बैठ जाइए। 10 मिनट के लिए सिर्फ अपनी श्वास को ऑब्जर्व कीजिए, आंखें बंद करके, जैसे नींद में भी है तो नींद में बैठे रहिए। वो 10 मिनट आप जो ब्रीदिंग को लॉन्ग करेंगे, डीप करेंगे और आंख बंद करके अपने साथ कनेक्शन रखेंगे और जो डीप ब्रीदिंग का एहसास करेंगे, और वो 10 मिनट के बाद जब आपका एक्चुअल अलार्म बजे, उसके बाद अपनी हथेलियों को अच्छी तरीके से गर्म कर दें, रब करके, और उन हथेलियों को आंखों पे कुछ सेकंड के लिए रखें। ऐसा 2-3 बार करें। आप यकीन नहीं मानेंगे कि आपको खुद को लगेगा कि कितनी एनर्जी बढ़ गई है, और 10 दिन में ही आप समय निकालने लगेंगे योग का। इसके अलावा अगर कोई चाहता है तो 10-10 मिनट के स्ट्रेचिंग कर सकते हैं। सूर्य नमस्कार एक बहुत अच्छा माध्यम है। आजकल हमने स्टार्ट किया है ऑनलाइन फ्री सेशंस, जिसमें 10 मिनट का योग हर मंडे हम देते हैं। तो उससे हमने ये सीखा कि लोगों के पास समय नहीं कहने की आदत है, तो ठीक है, आप 10 मिनट आइए और 10 मिनट में आप एक स्ट्रेचिंग हम सिखा रहे हैं, 10 मिनट करिए। उसमें सूर्य नमस्कार एक बहुत अच्छी स्ट्रेचिंग है। मतलब आप उसको पूरा सूर्य नमस्कार 10 मिनट करें और उसके बाद थोड़ी देर ब्रीदिंग करें। देखिए, आप कोई भी स्ट्रेचिंग करें, एक बात ध्यान रखें सभी लोग,
कि उस स्ट्रेचिंग के साथ आपकी ब्रीदिंग प्रैक्टिस इंक्लूड होनी ही चाहिए, बिकॉज आपकी पूरा शरीर चलता ही आपके मन से यानी दिमाग से है। अगर ब्रेन काम नहीं करेगा तो शरीर बिल्कुल काम नहीं करेगा। तो अपने दिमाग को फ्यूल देने के लिए ब्रीदिंग प्रैक्टिस, प्राणायाम। तो जैसे ये ठंड में आप सूर्य भेदी प्राणायाम को इंक्लूड कर सकते हैं, जो आपको तुरंत स्पाइक देगा, तुरंत एनर्जाइज करेगा। तो सूर्य भेदी प्राणायाम जो गर्मी को बढ़ाता है, जैसे ठंड और बढ़ती है तो सूर्य भेदी प्राणायाम आप 2-3 मिनट कर लेते हैं सुबह उठकर, और थोड़ी सी डीप ब्रीदिंग कर लेते हैं, तो आप पूरे दिन की एनर्जी सिर्फ 3 मिनट में पा सकते हैं। तो ऐसी बहुत सारी चीजें हैं जिसको हम जल्दबाजी में नहीं बता सकते, या एक एक सांस में एक आवाज में नहीं कह सकते। लेकिन इतना ही समझिए कि आप व्यस्त ना रहकर आप अपने लिए आधा घंटा निकालिए, क्योंकि पहले खुद का जो सेल्फ है वो इंपॉर्टेंट है। खुद से ही तो सब जुड़ाव है। हम हमेशा कहते हैं कि सारा दुनिया, घर परिवार, पैसा रुपया ओहदा जो कुछ भी है, आपके अंदर शरीर में प्राण है तब तक ही है। प्राण जिस दिन नहीं है, दुनिया ऐसे ही चलेगी। आप कहते मर जाएंगे कि हमारे पास टाइम नहीं है। तो समय निकालें, क्योंकि योग को अपनाएं। योग आपके शरीर, मन और आत्मा तीनों का विकास करता है। इससे आपकी डाइट भी अच्छी है। जी નિર્ધાજી, શિયાળામાં ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, ખાસ કરીને વૃદ્ધો હોય કે પછી ઘણા એવા લોકો કે જે અસ્થમાથી પીડાતા હોય. હવે એવા जी વ્યક્તિઓએ કયા એવા યોગા કરવા જોઈએ કે તેમના સ્વાસ્થ્ય માટે તે સારું રહે? देखिए, अगर हम यहाँ से कह देंगे भस्त्रिका प्राणायाम करिए, भस्त्रिका सबसे अच्छा प्राणायाम। देखिए, प्राणायाम अस्थमा को 100% रिमूव कर देता है, 100% क्योर कर देता है। ऐसे हमने सारे केसेस सॉल्व किए हैं, ठीक है। तो अस्थमा ऐसी बीमारी है जो क्योंकि श्वसन से रिलेटेड है, और योगा पूरा ही श्वसन से रिलेटेड है, तो अस्थमा को यूं जड़ से मिटा सकते हैं। लेकिन हमने कह दिया आप कर ले भस्त्रिका, ऐसा नहीं है। आप किसी सही योगाचार्य की उसका गाइडेंस ले, किसी टीचर के उसमें जाए जो थेरेपिस्ट हो, जिन्होंने इस पे प्रैक्टिस की हो। क्योंकि अगर आप भस्त्रिका कर लेंगे और अगर आपको साथ में ब्लड प्रेशर है, आपका ब्लड प्रेशर बढ़ जाएगा, आपके ऊपर केस कर देंगे, भाई आपकी मैडम ने तो ये चैनल पे तो बोला था कि भस्त्रिका करने से अस्थमा ठीक हो जाता है। सो अस्थमा ठीक करने के लिए कुछ सेट ऑफ प्राणायाम है, कुछ ऐसी स्ट्रेचिंग है। जैसे अगर आप धनुरासन करते हैं, भुजंगासन करते हैं, तो जितने आपकी जो लंग्स हैं जितने ओपन होंगे, एक्सपांशन होगा, उतना ही आपका अस्थमा में हेल्पफुल होगा। तो बहुत सारे सेट ऑफ आसन प्राणायाम हैं जिनको एक पूरा उनका मतलब मॉड्यूल होता है, उनको फॉलो करके आप इस तरीके की अपनी बीमारियों को दूर कर सकते हैं। જી જી બિલકુલ. ખ્યાતિજી, આપણે બીમારી પર વાત કરીએ કે શિયાળામાં અત્યારે ઘણા બધા શરદી, ઉધરસ, તાવ આવું બધું અત્યારે, કારણ કે શિયાળાની જે ઋતુ છે તેમાં બીમારી પણ એટલી વધારે જોવા મળતી હોય છે. તો ખાસ કરીને બીમારીને લઈને કઈ એવી વસ્તુ છે કે તે આરોગવાથી આપણા બીમારીઓથી दूर રહી શકાય? હા, ચોક્કસ. જેમ હમણાં મેડમે કહ્યું કે આપણે આપણા હેલ્થનું પહેલું ધ્યાન રાખવું જોઈએ, રાઈટ? કે આપણે આપણા માટે સમય જ નથી કાઢતા, તો એ વાત બહુ સાચી છે. એટલે આપણે જો આપણી રીતનું પહેલેથી જ આપણું ડાયટ એવી રીતે સરખું રાખીએ આખા દિવસનું, તો આપણને જલ્દીથી બીમારી અસર ના કરે અથવા આપણે બચી શકીએ. પણ એના માટે તમારે ખાસ કરીને હવે વિન્ટર સિઝન આવી રહી છે, તો જેમ મેં પહેલા જ પણ કહ્યું કે વિટામિન સી મળે એવા બધા ફળો, એવા શાકભાજીનો ઉપયોગ વધારે ને વધારે કરવો જોઈએ કે જેથી તમારી ઇમ્યુનિટી બની રહે, રાઈટ? પછી આપણા કિચનના બધા જે સ્પાઇસીસ છે એનું બહુ ઇમ્પોર્ટન્સ હોય છે શિયાળામાં, જેમ કે લવિંગ છે, તજ છે, મરી છે. તો આ બધી વસ્તુઓ પણ આપણા મસાલામાં, જે આપણે કિચનમાં જે પણ બધી વસ્તુઓ બનાવતા હોય એમાં એડ કરવી જોઈએ. અને ઘણીવાર એવી બધી વસ્તુ આપણે બનતી હોય છે કે જેમ કે પાવભાજી છે, પિઝા છે, પાસ્તા છે, કે છોલે છે, તો એમાં ધારો કે આ બધા સ્પાઇસીસ આપણે એડ નથી કરી શકતા, તો તમે એ બધી વસ્તુઓને શેકીને એક પાવડર પણ બનાવી શકો છો કે જેને તમે ઇમ્યુનિટી બૂસ્ટર કહી શકો. કે એમાં તમે થોડાક હળદર થોડી પાવડર લઈ લીધી, થોડું દાલચીની એટલે તજ પાવડર, થોડું તમારું સૂંઠનો પાવડર અને થોડું જીરું, આ બધું મિક્સ કરી અને થોડું અજવાઈન, એ મિક્સ કરી અને એક બોટલમાં તમે એને એરટાઇટ કન્ટેનરમાં રાખી શકો છો. અને રોજ તમે એક ચમચી એને એઝ એ ઇમ્યુનિટી બૂસ્ટર પણ લઈ શકો છો કે જેથી તમે બીમારીથી દૂર રહી શકો. તો આ બધી વસ્તુઓ નાની નાની છે, પણ આવી વસ્તુઓનું આપણે ડેલી રૂટીનમાં અગર ઇન્ક્લુઝન કરીએ તો આપણે બીમારીથી બચી શકીએ. અને અગર જેને ધારો કે કોલ્ડ કફ થઈ જ ગયું છે, તો એ લોકો દિવસમાં 1-2 વાર જે કાઢા બી બનાવી શકે, જેમ કે આદુને ગરમ પાણીમાં નાખી અને થોડું લેમન સ્ક્વીઝ કરી અને થોડી હળદર નાખી દો, અને એ કાઢાનો બી ઉપયોગ દિવસમાં 1-2 વાર કરો તો પણ તમારી ઇમ્યુનિટી બની રહેશે અને જે ડિસીઝ છે, જે વાયરલ ઇન્ફેક્શન છે, એની સામે લડવાની તાકાત મળશે.
જી જી બિલકુલ. અને આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું એ આપણી પહેલી ફરજિયાત છે. ને અત્યારનો જે સમયગાળો છે, આપણા પોતાના માટે સમય કાઢવો તે ખૂબ જરૂરી છે. તેમાં પણ શિયાળાની ઋતુ હોય ત્યારે આપણે ખાસ કરીને આપણા જે ખોરાક છે, જેમાં જે આપણે અત્યારે જંક ફૂડનો જે ક્રેઝ વધી ગયો છે, તે હમ અત્યારે ઓછો કરીને જો શિયાળા વસાણાનો ઉપયોગ કરવામાં આવે, તેનો આરોગવામાં આવે, તો સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકાશે. અને સાથે યોગા કરવાથી પણ આપણું સ્વાસ્થ્ય છે, તે સ્વાસ્થ્ય પણ આપણું તંદુરસ્ત રહી શકે તેમ છે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. धन्यवाद. તો શિયાળામાં યોગા કરવાથી લઈને જે આપણે ખોરાક આરોગી રહ્યા છે, તેમાં શિયાળા વસાણાનો કે જે ઉપયોગ કરવાથી વહેલી સવારે આ જે વસ્તુ જે કહેવામાં આવી રહી છે કે બાળકો માટે ચ્યવનપ્રાશ આરોગવું જોઈએ, કે જેનાથી તેમના જે સ્વાસ્થ્ય છે તેમનામાં ઇમ્યુનિટી વધારે રહે. અને સાથે સાથે વહેલી સવારે ઉઠીને જો કસરત કરવામાં આવે, કસરત કરીને યોગામાં પ્રાણાયામ કરવામાં આવે, કે પછી એવા ઘણા એવા યોગા છે કે જે નાના બાળકો માટે પણ સારા છે, વૃદ્ધો પણ કરી શકે છે. આ યોગા કરવાથી પણ આપણું જે સ્વાસ્થ્ય છે તે તંદુરસ્ત રહી શકે તેમ છે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.